મને કમરનો પ્રોબ્લેમ, ગાદી ખસી ગઈ હતી, એ હવે એકદમ રેડી થઈ ગયું છે. ક્યાં લગી દુખાવો આવતો તમને? મને દુખાવો થતો હતો, કમરથી લઈને પગ આખો દુખતો હતો મને. અત્યારે હવે કમ્પ્લીટ ચલાય છે, કમ્પ્લીટ હવે આમ વર્કિંગ થાય છે, કમ્પ્લીટ બધું હવે સારું છે. ઊભું નતું રહેવાતું કે નહીં બેસી શકાતું હતું. કેટલો ટાઈમ ઉભા રહી હતા તમે? 5 મિનિટ. તરત દુખવા માંડે 5 મિનિટ. અને 5 મિનિટ નહીં પણ 2 મિનિટ બેસું ને તો દુખવા માંડે. ખાતો હતો ને તો બી ઉભા ખાતો હતો. એટલી તકલીફ પડતી હતી. પછી ડોક્ટરને બતાવ્યું હતું તો ડોક્ટરે એવું કીધું કે તમારું ઓપરેશન જ છે. અને પછી હું હિંમત હારી ગયો. મેં કીધું હવે શું કરીશું, કેમ આપણે સારવાર કર્યા પછી અત્યારે ચાલવામાં, ઊભું રહેવામાં, બેસવામાં હવે મને કોઈ પ્રોબ્લેમ નથી, કોઈ પ્રોબ્લેમ નથી. બધું રેડી થઈ ગયું. અત્યારે કોઈ દવા ચાલુ છે તમારી? દવા એકેય ચાલુ નથી. મારી પહેલી તમારી વિઝિટ કરીને એમાં મારી દવા બંધ થઈ ગઈ. પહેલી સારવારમાં બચી ગયા. આવી સારવાર કરવી જ જોઈએ. આ સારામાં સારું ઓપ્શન છે. જેને બી આ પ્રોબ્લેમ થયો હોય અને જો અહીંયા આવી જાય તો એનું ઓપરેશન બચી જાય. પણ ટ્રાય કરવામાં અહીંયા એક વખત તમે ટ્રાય કરો, જો તમને દવા બંધ થઈ જાય તો તમને એ સક્સેસ ચાન્સ રહે. મેં બી એ ચાન્સ જ લીધો છે કે ચલો ઓપરેશન જ હતું. પછી મેં કીધું કે આપણે ટ્રાય કરી જો કદાચ સારું થઈ ગયું, સારું થઈ ગયું.